સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી અને ઉત્તરાણ વિસ્તારમાં જ્વેલરીની શોપ ધરાવતી પરિણીતાને એક ઠગબાજ વેપારી ભેટી ગયો હતો। અવારનવાર તેની પાસેથી જ્વેલરીનો માલ ખરીદવાના બહાને મિત્રતા કરી ત્યારબાદ બંને વચ્ચે થયેલી વાતચીતના આધારે તેને બ્લેકમેલ કરી હવસખોર પોતાના ઘરે મળવા બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। આ દરમિયાન તેને લીધેલા ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરતના યોગી ચોક વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામે શિવમ એપાર્ટમેન્ટમાં રહેતો રોમિક સાવજ ઓનલાઈન જ્વેલરી વેચાણનું કામ કરતો હતો। આ દરમિયાન તે ઉત્તરાણ વિસ્તારમાં જ્વેલરીની દુકાન ધરાવતી પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો। ત્યારબાદ રોમિક અવારનવાર જ્વેલરીનો માલ ખરીદવાના બહાને તેની સાથે મિત્રતા કરી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વાતચીત કરતો હતો। જોકે ત્યારબાદ રોમિકે પરિણીતાને તેની સાથે થયેલી વાતચીતના મેસેજના આધારે બ્લેકમેલ કરી પોતાના ઘરે મળવા બોલાવી હતી, પરંતુ પરિણીતાએ મળવા આવવાની ના પાડતા રોમિક સાવજે બંને વચ્ચે થયેલી વાતચીતની તમામ માહિતી તેના પરિવારજનોને મોકલી આપવાની ધમકી આપી હતી, જેથી પરિણીતા રોમિકના ઘરે મળવા માટે જતા તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું। આ દરમિયાન પણ રોમિકે પોતાના મોબાઈલમાં વિડીયો અને ફોટા ઉતારી લીધા હતા। ત્યારબાદ અવારનવાર આ ફોટા અને વિડીયોના આધારે બ્લેકમેલ કરી સરથાણામાં કેનાલ રોડ પર આવેલ પૂજન પ્લાઝામાં પોતાની ઓફિસે મળવા માટે બોલાવી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો। જોકે પરિણીતાએ ના પાડતા પોતે ઝેરી દવા પી આપઘાતની ધમકી આપતો હતો। એટલું જ નહીં, પરંતુ પરિણીતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, જેથી ભોગ બનનાર પરિણીતાએ ગતરોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।